હા બોલો સાહેબ. અચ્છા પ્રદીપભાઈ, હા અરે કાલે તમને ફોન કર્યો તો કાલે તમે આજે નિવેદન લખાવવાનું કીધું ને સવારે 3 ફોન કરે ઉપાડે નહીં યાર. અમારે આજે પરીક્ષા હતી ઓફિસની, એટલે સવારે 10 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી તો પરીક્ષામાં અમે બેઠા હતા. તો હવે અત્યારે ક્યારે આવો છો તમે? આવીને મેં તઈ ઘડી શું કરું બોલો સાહેબ? મારું જે કામ છે એ તો કંઈ કરતા નહીં, કોઈ એફઆઈઆર કરવા તૈયાર નહીં. મારી વાત તો સાંભળો પ્રદીપભાઈ. હલો, હા બોલો ને. તમે અહીંયા આવશો, તમે લખાવો એ આપણે લખી લઈએ, પણ આવો તો ખબર પડે. તમે દૂર દૂર લખાયેલું તો ઓલરેડી બધું લખાયેલું જ છે. બુધવારે લખાઈ દીધું બધું. પીએસઓ સાહેબ જોડે લખેલું છે. મારી વાત તો સાંભળો, તમે સાંભળતા નથી. બે દિવસે તમને કીધું ચલો પીઆઈ સાહેબ ને બહાર ગયા, તમને મળાવ તો તમે ઉભા રહ્યા નથી કે ના મારે પીઆઈ સાહેબ જોડે તમે વાત કરતા પહેલા તમે બી ખબર છે કે પીઆઈ સાહેબ જોડે 11 વાગે તો મેં મુલાકાત કરી લીધી. મને ખબર નથી એટલે મેં તમને પૂછી. ના પૂછી જો, એમને ખબર જ છે. વાત તો 11 વાગે કઈ વાંધો નહીં, અત્યારે વાત કરી આપણે. મારી વાત સાંભળો ને તમે હવે. હેલો, હા બોલો ને. આજે તમે હમણાં આવી ગયો છો આજે? હા સાહેબ છે. હવે કામ ધંધો છોડીને મેં 2 દાડા તો રજા પાડી હતી. પ્રદીપભાઈ, તમે એ અરજી કરી છે, એ અરજીના કામે નહીં આવો તો અરજી ફાઇલે થશે. તમે અરજી કરી છે ને એના કામે આવવું પડશે તમારે. ના આવીશ તો ખરો, પણ એફઆઈઆર પર સહી કરવાઈશ. બાકી કઈ ઘડી વાતો કરીને કોઈ મંત્રણા તો કરવાની નહીં. અરે હું એમ કહું છું, પણ આવો તો હું તમને તમારે જે લખાવવું હોય છે, તમારે જે ફરિયાદ આપી એવું આપી દઉં અને દાખલ કરાવી દઈએ. વાત સાહેબ પૂરી. પણ તમે આવશો તો ને? લખાયું તો ઓલરેડી લખેલું છે ને પીએસએ સાહેબ ને, તમને મોકલી આલું કોપી. અરે જે લખાણ લખાયું છે બધી જ અંદર મેટર તો લખી દીધી સાહેબ. પણ અરજદાર ફરિયાદી વગર કઈ રીતે દાખલ કરાવવાનું? તમે આવશો તો ખબર પડે ને ભાઈ. તમે પ્રદીપભાઈ સામે શું લેવાની ફરિયાદી? દેખો સાહેબ, તમને ફરિયાદી તો તમે પીએસઓ સાહેબ જે બેઠા હતા તે દિવસ સાંજે ધમલે સાહેબ ને બધી આખી પિક્ચર વાત ખબર છે. હું તમને પ્રદીપભાઈ મેં તમને છે ને વ્યવસ્થિત બેસીને સમજાયા હતા. તમે મારો એટલા માટે કે ભાઈ ચલો આપણે કઈ ઘરે ટાઈમ ના મળે, આપણે જઈને આજે રજા પાડીને કામ પતાવી દઈએ. મારી વાત સાંભળો, હવે હું શું કહું છું. એમાં શું છે કે મારી વાત કોઈ સાંભળવા તૈયાર નહીં. બધા કે મેં જુઠ્ઠું બોલું છું, તો મેં કીધું તૈયારી જઈને લખાવાનો કોઈ મતલબ નહીં. આપણે બરોડા એસપી સાહેબ હું કહું છું કે કોઈ જૂઠું ના બોલતો. કોઈને મોબાઈલ પોતાનો ગયો હોય એવું થોડું જૂઠું થોડું બોલવાનું છે. અરે પણ પેલા સાહેબો મને એવું કે છે, પેલા પીઆઈ સાહેબ મને એવું કહેતા હતા, વ્હાઈટ હાઉસ વાળા, એમની જોડે બીજા એક સાહેબ બેઠા હતા સફેદ શર્ટ વાળા, એ બી મને કે હવે આરોપી ને કશું પૂછતાછ કરે ને એને આપણને મેન્ટલી પ્રેશર કરે. પ્રદીપભાઈ મારી વાત સાંભળશો બકા? હવે તમે એકવાર અહીંયા આવી જાઓ મારી જોડે. તમારી જે લખાવું છું હું લખી લઉં અને વાત થાય પૂરી. કારણ કે મને આપી છે, મારે તમને રોજ ફોન કરવા પડે. તમે આવો નહીં, બંનેનો ટાઈમ બગડે એવું ના થવું જોઈએ. અને મારે બી સાહેબ નોકરી વગર તો 2 દિવસ રજા પડી. હવે સાહેબ બી મને કે મારા ભાઈ મને ખબર છે કે કોઈ નવરું ના હોય આ ટાઈમમાં, બરાબર? એવું છે પ્રાઇવેટ નોકરી કરે. હવે પ્રાઇવેટ નોકરીમાં આવું છે, 1 દાડો બી રજા માંગવા છે ને કે ભાઈ મમ્મી બીમાર છે તો એ લાલ કરી નાખે હારા. મારી વાત સાંભળો પ્રદીપભાઈ, એવું તમારે હેડ હોય કે મને વાત કરાવી દો. હું ભાઈ સરકારી કામે છે એમને તમને છુટ્ટીનું કહી દઉં. તમે મને છે આપણે ડિસ્ટર્બના સાહેબ પર ફોન બી કરેલો બનાવના દડે. સાહેબ જાણે છે એટલે સાહેબે મને કીધું કે વાંધો નહીં, તું બીજા દિવસે રજા પાડ દે બકા અને તારું કામ પતાવી દે. એટલે હું તો બીજા દાડે રજા પાડીને આવ્યો. મારી વાત માની અને તમે આવી જાઓ ત્યારે ગુરુ કશું વાતમાં એટલું છે ને એટલું બધું લાંબુ કર્યું છે ને. હવે રોજ મને મારે ઉપર આગ બનાવ તમારા જોડે સાહેબ બનાવે ને તો તે ખબર પડે. આ તો છે મારા ફાધર હમણાં પીએસઆઈ હતા ને ગુજરી ગયા, એટલે નહીં તો તમને ખબર પડી જાય કે એમનો એસઆઈ વસાવા સાહેબનો પાવર કેવો હતો. અરે પ્રદીપભાઈ, તમે પોલીસ લાઈન માંથી જો આપણે મારી વાત સાંભળો. બતાવીને મેં કોઈ દિવસ કઈ ઘડી કામ કરાવ્યું બી નહીં. પ્રદીપભાઈ તમે લાઈન બોય છો તો સમજો. હું એમ કહું છું કે આવી જાઓ તો તમારે જે લખવું હોય હું લખી લઉં, વાત થાય પૂરી. એમ કહું તમે નહીં આવો તો મારે તમને ફોન કરવા રોજ હું તમને ફોન કરી હેરાન થઉં. તમે એવું ઈચ્છો? લખાણ તો હું તમને લખીને મોકલી આપું છું ને. મેં ઓલરેડી એસપી સાહેબ માટેનું લખાણ મેં તૈયાર કર્યું જ છે. તો અહીંયા આવી જાઓ તો કેવું રે? જો મેં એસપી સાહેબને જે લખાણ લખીને મોકલવાનો હતો આજે પોસ્ટમાં, એ લખાણ તૈયાર જ છે, તમને મોકલી આપું. તમે અહીંયા નહીં આવો એવું કેવું છે તમારું? આવું તો સાહેબ ઘડે મને સાહેબ રજા થોડા આપવાના. હવે કામનો ટાઈમ મારો સવારે 8 થી લઈને સાંજે
8 વાગ્યા સુધીનો હોય. હવે હમણાં હું ફિલ્ડ કરું છું. પ્રદીપભાઈ જો મને તો ખબર નહીં છે, મને તો હજી નવા 6 મહિનાથી અહીં હાજર થયા ને, હું છે ખાતામાં ખબર નહીં મને. કદાચ મારા કરતા તમે વધારે જાણતા હશો, તમે લાઈન બોય છો તો બરાબર. લાઈન બોય એટલે પપ્પા આખી જિંદગી સર્વિસ કરી. મને ભાઈ ખબર છે લાઈન બોય એટલે બધું, મને કદી હાજર થયા 6 મહિના થયા છે ડિપાર્ટમેન્ટમાં બરાબર. આપણે પપ્પાને નામ પર કોઈ ચરી નહીં ખાધું એટલું ખરું. અરે ગુરુ એ આપણા લોહીમાં જ ના હોય યાર, કેવી વાતો કરો તમે. હું તમને મળ્યો છું, મને તમને ખબર નહીં હતી યાર. મેં તમને બેસી તમને અડધો કલાક સાંભળ્યા છે, પછી તમે તમારા વાઈફ હતા પછી ગયા જાઓ. તમે છે ને એકવાર ભાઈ મારું માની અને અહીંયા આવી જાઓ આજે કાલે. હું જે 2 રજા પાડી ને, ત્રીજી રજા અમારે તારા વતી હેડ ને હું વાત કરી લઉં તો મને વાત કરાય બસ. સારું, હું તમને નંબર આપી દઉં છું. ચંદ્રકાંત કનાડે કરીને અમારા કંપનીના મેનેજર છે. એમ નહીં, ત્યાં જઈને વાત કરાવો તો હું વાત કરાવી દઈશ, હું વાત કરી લઈશ. સાહેબ તો હમણાં શું છે કે હમણાં ફિલ્ડમાં ફરતા હોય. કાલે સવારે વાત કરાવું, લગભગ અમે 9:30 વાગે તો સાહેબ ઓફિસમાં પહોંચીશ એટલે વાત કરાવી દઈશ. પણ એમ નહીં, હમણાં અત્યારે આવી જાઓ ને કદાચ એવું હોય તો. અત્યારે તો સાહેબ કામમાં છું, પરીક્ષા આપીને હમણાં હું નીકળ્યો. હવે આજનું કામનું પેન્ડિંગ છે. રાતે મારા 9-10 વાગી જશે ઘરે જતા, કારણ કે લોકોના પૈસા જે જમા ના થયા હોય, કોઈનું સ્પીકર બંધ થઈ ગયું હોય, કોઈનું કેવાયસી કરવાનું હોય, લોનનું કરવાનું હોય. પછી ભાઈ તમે તો છે ને શું કરવાનું, હવે નોકરી કરવી પડે, 2 છોકરા છે. એમ નહીં, આજે આવી જાય તો સારું રહે. સાહેબ કેપાનો આવું યાર. જો મને બીજી ખબર નહીં, મારે છે ને તમારી પાસે રોજ હેરાન થવું પડશે તમને ફોન કરીને. તમને સારું લાગે તમારી મરજી. ના, મેં તો તમને મારી હકીકત સાચી કીધી. મેં તમને ક્યાં કીધું છે કે તમે કઈ ખોટા છો? જે છે ખાલી મને લખી અને તમારી સહી કરી મને આપી દો, હું પૂરું કરી દઉં એમ કહું. બરાબર. બાકી લખાણ તો હું તમને મસ્ત પ્રોપરમાં ગુજરાતીમાં લખીને લેટર એક મોકલી બી આપું છું વોટ્સએપ. અરે પ્રદીપભાઈ મારી વાત સાંભળો ને તમે. હા, બોડી 1 કેમેરા સાથે તમારું જે તે લખાણ છે લખી લઉં, તમારી સહી કરી દઉં, પછી તમે છૂટા. પછી તમને હું નહીં બોલાવું, તપાસનું કામ હશે તો બોલાવીશ તમને ફોન કરીશ. બરાબર. સારું, તો મહેરબાની કરીને આજે અડધો કલાક આવી ગયો. એ બી તમને કહું છું કે હવે સાહેબ જે ગોલ જે ફરતું હતું ને પિક્ચર, એ ગોલ ના ફરાવતા. કારણ કે હું છે કે એકચ્યુઅલી ભણેલો માણસ છું, ગ્રેજ્યુએટ છું અને મારી વાત તો ખબર પડી જાય કે માણસ ગોલ ફેરવે છે કે નહીં ફેરવતો. અરે હું એમ કઉ છું કે તમે અરજી કરી છે, મને ખબર છે. તમે થોડું મેં તમને અભણ કીધા છે એ દિવસે મેં તમને સમજાયા હતા, પણ તમે પછી ભાગ્ય મારે નહીં કે આમ છે તેમ છે. મેં કીધું તમે આવો તેમ છે નહીં. એની પહેલા જે મારી જોડે વર્તન થયું, એક પેલો ડિસ્ટર્બ ના પેલા સાહેબ નો એક પેલો મૂછો વાળો પેલા આપડે કોન્સ્ટેબલ સાહેબ મને ને ભોસડી ને એવું બોલેલો, એટલે વર્તન કહેવાય. હું તો એવો માણસ છું ને તો મેં એને બી ના છોડું ઓફિસ. પ્રદીપભાઈ મારી વાત તો સાંભળો. આમાં બોલવા વાળા 1000 જણા હોય, પણ જેના જોડે કામમાં જેને અરજી આપેલી છે એ તપાસ કરવા વાળાની જવાબદારી. બીજા બધા તો 70 બોલી જાય એને કોઈ મતલબ નથી હોતો. ના, મેં તો બધાના નામ લખાઈ દીધા છે. એમાં ધામલિયા સાહેબ ના બધાના નામ લખાઈ દીધા છે. આપણે એસપી સાહેબ ને જ અરજી કરેલી છે. કાર્યવાહી આગળ થશે ને પછી આપણે શું છે કે આગળ વધશે. કારણ કે મને ખબર છે કે હું જઈશ તો વાર્તા થશે, એફઆઈઆર નહીં ફાડે, સમજાવશે. તો એવો સમજાવવાનો હવે ટાઈમ બી નહીં મારી પાસે. તો તમે નહીં આવો પ્રદીપભાઈ? હું છેલ્લી વાર પૂછું. એફઆઈઆર લખીને રેડી રાખતા હોય તો હું આવીશ. બધું લખેલું છે સાહેબ. તમે આવશો તો પ્રદીપભાઈ હું મારી પૂરી હેલ્પ કરીશ તમને. એટલી વાર ચોખ્ખી હકીકતમાં કહું, હું તમને કોઈ બીજી વાતો નથી કરતો. તમે આવશો તો પેલા સાહેબે જે લખાણ લખેલું, ગુનો નોંધેલો પેપર પર પીએસઓ સાહેબે, એ બી મેં તમને મોકલી આપું કે આખી અંદર મારે એ કશું જરૂર નથી. ખાલી તમે આવી જાઓ તો હું તમે કહો હજી એ લખી દઉં મારે, અને વાત થાય પૂરી. તમે ના આવવાનું મને ના પાડો, હું ખાલી ફોન કરીને તમને હેરાન ના થાય. હું હેરાન ના થાઉં, મારું કામ હોય 17. તમારે કામ હોય સાહેબ, અમારે બી કામ છે. શું કરવાનું? જો પ્રદીપભાઈ ભાઈ તરીકે તમને કહું છું, તમારે જો ના આવવાનું હોય તો મને ખોટી તમે પેલું ના કહેતા. હું તમને ખોટો ફોન કરી હું હેરાન ના થાઉં. ના, મારું એફઆઈઆર નું કામ થઈ જાય તો આપણે આવા તૈયાર છે. હા તો એ આવો તો તમે લખીને સાહેબ ને વાત કરીએ ને, કોઈ વાત કરું પછી તો એમ થાય ને. હવે તમે એમને ક્યાં બેઠા જો સાહેબ જોડે ઓલરેડી વાત થઈ ગઈ છે. બીજું હવે હજુ વાત કરીને શું કરવાનું? એકને જ મેટર ફરી કહેવાનો કોઈ મતલબ ખરો? તમે કહો તો તમે નહીં આવો, મને ના પાડ દો. હવે તો સાહેબ રજા તો મળે નહીં. હવે ઘડી હું આપણે એસપી સાહેબ જોડે જે નિરાકરણ કહેશે, અહીંથી જે જવાબ આપશે એ કહેશે કે તઈ જા, તો પછી જઈશ. બાકી તમે નથી આવવાના એમ ને?
મારી સારું. એફઆઈઆર લખીને રેડી રાખો, હું સહી કરવા આવીશ. સારું, વાંધો નહીં પ્રદીપભાઈ. તમારા ફરિયાદી વગર હું એફઆઈઆર છે ને તમે આવો તો બધું કરીશું. તમે નહીં આવો તો ત્યાં ફોનમાં બેઠા બેઠા હું તમને કશું નાખું. બરાબર? મેં તમને ભાઈ તરીકે કેટલી વાર ફોન કરીને આજે ચોથી વાર તમે 4 દિવસથી હેરાન થવું તમારી પાછળ. તમે ફોન ઉઠાવો છો નથી ઉઠાવતા એટલા માટે તમને જાણ કરીને કહી દીધું. આમાં શું છે કે અમારે બી સાહેબ નોકરી કરતા હોય એ ઘડી અરે મેં તમને ત્યાં સુધી કીધું તમારા હેડને હું વાત કરી લઉં. વાંધો આવી જાય. કઈ વાંધો નહીં. તો તમે નહીં આવો તો વાંધો નહીં. ચાલો ને, હવે હું ફોન બંધ ના કરું તમે ના આવો તો.